લોકસભાની ચૂંટણીઓ નજીક છે અને શિયાળામાં પણ રાજનીતિમાં ગરમ માહોલ છે। એ દિલ્હી હોય કે પછી કોઈ પણ રાજ્યનું શહેર હોય, ઇન્ડી ગઠબંધન સસ્પેન્શન અંગે વિરોધ કરી રહ્યું છે અને એવું બતાવી રહ્યું છે કે અમારામાં એકતા તો છે ભાઈ, પરંતુ બીજી બાજુ ઇન્ડી ગઠબંધનમાં તડા પડી રહ્યા હોય એ સ્થિતિ પણ જોવા મળી રહી છે। નીતિશ કુમારની નારાજગી તેના નેતાઓના મુખે બહાર આવી રહી છે, તો બીજી બાજુ તેલંગાણામાં પણ સામે લડી હવે શું સાથે લડશે એવી સ્થિતિ જોવા મળી રહી છે। પંજાબમાં કોંગ્રેસ આપથી દૂર ભાગે છે, દિલ્હીમાં આપ વધુ સીટ આપવા તૈયાર નથી અને ભાજપ બીજી બાજુ તૈયારી કરી રહ્યું છે। આ બે અલગ અલગ દ્રશ્યો હું આપને બતાવી રહી છું। એક બાજુ ઇન્ડી ગઠબંધનની એ બેઠક કે જે આ બેઠક મળી એ બાદથી ઘણા બધા વિવાદો આવ્યા। આજે નીતિશ કુમાર જે નારાજ હતા તેને રાહુલ ગાંધીએ ફોન કરીને નારાજગી દૂર કરવાની તો વાત કરી જ, પરંતુ બીજી બાજુ આજે તેમની જ પાર્ટીના કોઈ ધારાસભ્ય છે તેમનું કહેવું છે કે કોણ ભાઈ ખડગે ફળગે, અમે તો નીતિશ કુમારને ઓળખીએ અને નીતિશ કુમારનો ચહેરો નિર્વિવાદિત છે એટલે એમને પીએમ તરીકે આગળ ધરવા જોઈએ। તો આ વિવાદ દેખાઈ આવે છે, ચરમસીમાએ આવી રહ્યો છે, સપાટી પર આવી રહ્યો છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી કે જે 300થી પણ વધારે સીટો માટેની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે। આમ બે અલગ અલગ પક્ષો, એક તો પક્ષ અને બીજો વિપક્ષ। પક્ષ છે કે જે ચૂંટણીમાં કેટલી સીટો લાવવામાં આવશે, ભારતીય જનતા પાર્ટી એનડીએ પક્ષ કેટલી સીટો પર જીતશે તેની તૈયારીમાં લાગ્યું છે, અને બીજો એક પક્ષ છે કે જે વિપક્ષ છે તે એ કવાયતમાં લાગ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને હરાવવું છે અને એ હરાવવાના ચક્કરમાં એકબીજા સાથે જ હજુ લડાઈ કરી રહ્યું હોય એવી સ્થિતિમાં છે। અને આ જ સ્થિતિમાં જો આ જ પ્રકારનું વિપક્ષ રહ્યું, ઇન્ડી ગઠબંધન રહ્યું, તો સવાલ છે કે ઇલેક્શનને આડે હવે બહુ જાજો સમય રહ્યો નથી, તો આ ઇન્ડી ગઠબંધન કેટલું આગળ આવશે, એક સાથે મળીને કેટલું આગળ આવશે? કારણ કે જે રીતે ઇન્ડી ગઠબંધનની બેઠકમાં ખડગેનું નામનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો અને નીતિશ નારાજ થઈ ગયા અને તે બાદ ઘણી બધી રાજ્યોમાંથી અલગ અલગ સમાચારો સામે આવી રહ્યા છે। પંજાબમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે તેઓ નથી ઈચ્છતા કે આપ અને કોંગ્રેસ એક સાથે આવે અને આ સ્થિતિ ઠેર ઠેર જોવા મળી રહી છે, અલગ અલગ રાજ્યોમાં જોવા મળી રહી છે। તો પછી ઇન્ડિયા ગઠબંધન કેવી રીતે આગળ આવશે અને કેવી રીતે ચૂંટણીમાં જંપલાવશે અને કેવી રીતે હંપાવશે ભારતીય જનતા પાર્ટી અને એનડીએને એ જોવાનું રહ્યું। પરંતુ આ જ મુદ્દાને લઈને ચર્ચા પણ કરવી છે। ચર્ચા માટે આપણી સાથે તમામ મહાનુભાવો જોડાઈ ગયા છે। આપણી સાથે પત્રકાર દિલીપસિંહ ક્ષત્રિય જોડાઈ ગયા છે, તેમની પાસેથી તમામ વિશ્લેષણો જાણીશું। આ સાથે આપણી સાથે ડોક્ટર હેમાંગ વસાવડા જોડાઈ ગયા છે, કોંગ્રેસના પ્રવક્તા છે, આપનું પણ સ્વાગત છે સર। આપણી સાથે થોડી વારમાં ભૂષણભાઈ ભટ્ટ પણ જોડાશે, જેઓ ભાજપનો મત રાખશે, ભાજપના પ્રવક્તા છે। સૌથી પહેલા તો હેમાંગભાઈ આપની પાસે આવવા માંગીશ। એક બાજુ સસ્પેન્શનના નામે તમે એક છો એવું દેખાય છે અને તમે બતાવવા માંગો છો કે ચલો એક જ છીએ અમે બધા જ ઇન્ડી ગઠબંધનમાં જેટલા છે એટલા, બીજી બાજુ નીતિશ કુમાર નારાજ થઈ જાય અને તેમના ધારાસભ્ય એવું કે ભાઈ ખડગેને કોઈ નથી ઓળખતું, નીતિશ કુમાર નિર્વિવાદિત ચહેરો છે, એમને જ પીએમ બનાવવા જોઈએ। બીજી બાજુ પંજાબની સ્થિતિ જોઈએ તો ત્યાં કંઈક અલગ જ માહોલ છે, કોંગ્રેસના પ્રમુખ કહે છે કે ભાઈ આમ આદમી પાર્ટી બી ટીમ છે ભાજપની અને એટલા માટે અમારે એમની સાથે લડવું નથી। ગુજરાતમાં પણ આવું થઈ રહ્યું છે, તો પછી આ ગઠબંધન કેટલું આગળ આવશે અને કેવી રીતે ભારતીય જનતા પાર્ટીને હરાવશે? આપની ચિંતા મેં સાંભળી, આપનો આખી પ્રસ્તાવના પણ મેં સાંભળી। કોઈ પણ વસ્તુ જ્યારે નવી બને ત્યારે એની ચર્ચાઓ થાય, ક્યાંક ચર્ચા જાહેરમાં આવે એના કારણો હોય છે, પૂછશો તો એ આપીશ। ક્યાંકની ચર્ચા છે એ જાહેરમાં આવતી નથી, ચર્ચા બધે હોય છે। જ્યારે ચૂંટણીનો માહોલ આવે ત્યારે એક પણ પક્ષ એવો નહીં હોય કે જેમાં ખેંચાતાણી અને વિવાદ હોય, એક પણ પક્ષ એવો નહીં હોય। આ હું ગેરંટી આપું છું, ગેરંટી આપું છું। સ્થાનિક સ્તરથી માંડીને બધા પ્રશ્નો થશે। ઇન્ડિયા ગઠબંધનની ચિંતા દેશના ઘણા બધા, આપના સહિત ઘણી બધી ચેનલોને ખૂબ ઇન્ડિયા ગઠબંધનની ચિંતા છે। ચાલશે, નહીં ચાલે, તૂટી પડશે, કાલ સવારે ઓલા ભાગી જશે, પરમદી આ ભાગી જશે, આ આમ બોલ્યા, ઓલા આમ બોલ્યા, કોકે કીધું સમોસા ન ખવડાવ્યા, બિસ્કિટ ખવડાવ્યા, આ બધી ચર્ચાઓ શું કામ છે? સમોસા ને એ બધું તો ધારાસભ્યો કહે છે, નીતિશ કુમારની પાર્ટીના લોકો કહે છે, આવું બધું અમે નથી કહેતા। નહીં, આપ નથી કહેતા,
મેં ક્યાં આપનું સીધું નામ દીધું? આપ શું કામ સીધું માથે લ્યો છો? ના, હું ખાલી તમને કહેતી હતી. કોઈ ધારાસભ્ય એમ બોલે છે હમ. કે સમોસા ન ખવડાવ્યા અને ઘણી બધી મીડિયા ચેનલોમાં હેડલાઇન બની જાય છે, હમ. બ્લોક બનવા માંડે છે. હમ. શેના માટે? એ જે સારા બોલ્યા એ વિપક્ષની ઈચ્છા બોલ્યા, રાખે એને છે સમોસું લોકો, ખાધું. જનતા, એમાં એટલા માટે કદાચ. વાત એટલી જ છે કે ઇન્ડિયા ગઠબંધનમાં બધું સમૂહસૂત્રું નથી હમ. એવું બતાવવાનું ઘણી બધી ચેનલોને ખૂબ મજા ઓકે, આવે છે. તો સમૂહસૂત્રું છે એટલે એવું તમે કહો ને. જો અમે એવું બતાવવા માંગતા હોય કે સમૂહસૂત્રું નથી, તો તમે એ કહો કે શું ગુજરાતમાં પણ સમૂહસૂત્રું છે? કારણ કે થોડા સમય પહેલા અર્જુનભાઈ મોઢવાડિયા એવું કહી ચૂક્યા છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. અમારી પાસે હાઈકમાન્ડ આવીને પૂછશે તો અમે કહેશું કે આપણું નુકસાન એ આમ આદમી પાર્ટીના કારણે થયું છે. આવું અમે નથી કહેતા. આવું તમારા જ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા કહી ચૂક્યા છે, સુખરામભાઈ રાઠવા પણ કહી ચૂક્યા છે. તો તમે જ મને કહો કે સમૂહસૂત્રું છે કે નથી? નહીં, સમૂહસૂત્રું નથી જ. હું એમ નથી કહેતો બહુ સરસ છે ને યાદી બની ગઈ છે ને પ્રચાર ચાલુ થઈ ગયો છે ને. મેં શરૂઆતમાં વાત કરી કે એક નવી વાત બનતી હોય ત્યારે ઘણી બધી ચર્ચા હોય, દરેકને પોતાના મત હોય અને અંતે શું થાય એ વાત ઉપર પરિણામ આવતું હોય છે. હું ક્યાંય એવો દાવો નથી કરતો કે બધા જ જે 28 ઘટક પક્ષો છે એ 28 ઇન્ડિયા ગઠબંધનમાં રહેશે. ઘણા છૂટાઈ પડશે, ક્યાંય ચર્ચાય થશે, બધા પ્રશ્નો થશે. પણ વાત એટલી છે, મેં ફરીથી કહું છું કે ક્યાંક તમે એવું સાંભળશો કે નીતિન ગડકરી નારાજ છે, ક્યાંક તમે એવું વાંચશો કે વસુંધરા રાજે પ્રચારમાં નથી નીકળવાના, ક્યાંક તમે એવું વાંચશો કે રાજનાથસિંહ આમ નહીં ને આમ કરે છે. એ વાતે આવશે. વાત એટલી જ છે કે રાષ્ટ્રીય માધ્યમો કઈ વાતને કેટલું વજન દે છે અને કઈ. અમે બીજેપી આપણી સાથે ભૂષણભાઈ આવે તો એમને એ પણ પૂછી લઈશું. પણ હેમાંગભાઈ, મારો સવાલ એ છે કે તમે ખુદ માનો છો કે સમૂહસૂત્રું નથી, અને એ સમૂહસૂત્રું નથી અને છતાં પણ જો એનડીએ પક્ષને હરાવવા માટે આ બધા જ પક્ષો એક થયા છે અને હજુ પણ સમૂહસૂત્રું ન હોય, જ્યારે આંગળે આવીને ઊભી છે ઇલેક્શન ને ચૂંટણીઓ, તો પછી કેવી રીતે આ લક્ષ્ય પાર કરશો? ચોક્કસ થઈ જવાનું છે, ફિલ્ટરેશન થઈ જવાનું છે, બધી ફોર્મ્યુલાઓ બની જવાની છે. અને મારા શબ્દ લખી લ્યો કે એકની સામે એક જ ઉમેદવાર મોટા ભાગની સીટો ઉપર ઉભા રહેવાનો છે. એટલે આપ ચિંતા કરો છો બહુ વ્યાજબી છે, આપણે ચર્ચા કરીએ તે બહુ વ્યાજબી છે, પણ હજી થોડો ટાઈમ છે. એ દરમિયાન સેટલ થઈ જશે. આજના જ ન્યૂઝ મેં જોયા કે રાહુલ ગાંધીએ નીતિશજી સાથે વાત કરી અને યાદવ માની ગયા. કાલ કદાચ એવા ન્યૂઝ આવશે કે કેજરીવાલજી બી માની ગયા. ઓકે, પણ આ જ્યારે ફોનની આખી ચર્ચા ચાલી રહી હતી હેમાંગભાઈ, ત્યારે પાછા એક એવા ન્યૂઝ આવ્યા કે નીતિશ કુમાર તો ચલો કદાચ માની ગયા હશે અને એમણે કહી દીધું હશે, પણ જેડીયુના એક ધારાસભ્ય છે ગોપાલ મંડલ, એમણે એવું કીધું છે કે નીતિશ કુમાર એ નિર્વિવાદિત ચહેરો છે અને એટલા જ માટે તેમને પીએમ બનાવવા જોઈએ, પીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ. ખડગેને કોઈ નથી ઓળખતું, આવું તેમણે કહ્યું. અને આનાથી બી ઉપર જ્યારે 3 રાજ્યોના પરિણામ આવ્યા હતા ત્યારે પણ જેડીયુના જ એક સાંસદ હતા અને એવું બોલ્યા હતા, મોદી હે તો મુમકિન હે. તો પછી આને કઈ રીતે જોઈ શકાય? જો બહુ સરસ વાત આપે ઉપાડી. કોઈ પણ ઘટક પક્ષના કોઈ પણ વ્યક્તિ નિવેદન કરે નેતા, તો એનો પ્રતિસાદ કેટલો આપવો, એના નિવેદન પ્રમાણે કેમ વર્તવું, એ જે તે ઘટક પક્ષની જવાબદારી છે. નીતિશભાઈ યાદવના કોઈ ધારાસભ્ય એને નેતા ગણે તો એની વાત કરે, એમાં કશું અજબતું નથી. પણ ઇટ ઇઝ અ કોલ ઓફ નીતિશ યાદવ હાઉ ટુ બિહેવ ફર્ધર. એનું કયું માનીને નીતિશજી જો ચાલે કે એનું કયું ન માનીને જે પ્રવાહ છે એમાં ચાલે, એ એમની ઉપર છે. અને એટલી વાત જ આવતા દિવસો પૂરતી અટકી છે, એ પણ ફિલ્ટર થઈ જશે. ચોથી બેઠક મળતા તમામ પ્રશ્નો શિવલાંત થઈ જશે. અને ખડગેજી વડાપ્રધાનનો ચહેરો છે કે નથી છે, રાહુલજી વડાપ્રધાનનો ચહેરો છે કે નથી છે, એ બધા પ્રશ્નો એટલા માટે ગૌણ છે કે કોંગ્રેસની ડિઝાઇન બહુ સ્પષ્ટ છે. રાહુલજી પોતે ના પાડી ચૂક્યા છે કે હું વડાપ્રધાન પદનો, અને ખડગેજી બી કહી ચૂક્યા છે કે સંસદ સભ્યો છૂટાય પછી પેલા તો જીતો
ઓકે પછી વડાપ્રધાનની વાત કરો. આવું ખડગે પોતે પણ બોલ્યા છે. કોંગ્રેસે ક્યાંય સ્વીકાર્યું નથી કે આ બંને ચહેરા જ વડાપ્રધાનના ચહેરા રહેશે. ઓકે ઓકે હેમાંગભાઈ આવું આપની પાસે. દિલીપભાઈ આપણે હેમાંગભાઈને સાંભળ્યા, તમે પણ ખૂબ શાંતિથી સાંભળ્યા. હેમાંગભાઈ કહે છે કે હજુ સમય છે, પણ જ્યાં સુધી આપણે ઇલેક્શન્સને જોતા હોઈએ છીએ 6 મહિના એ કટોકટીનો સમય માનવામાં આવે છે, જ્યારે કરો યા મરુની સ્થિતિ હોય. એવી સ્થિતિમાં અત્યારના વિપક્ષને આપ કઈ રીતે જુઓ છો, જે એકતાની વાતો સ્ટેજ ઉપર કરે છે પરંતુ પાછળ ખાને તો ઘણા બધા અસમંજસ છે? સૌથી પહેલો જે અમારે વાત કરવી છે, જે તમે કીધું એ સમય છે. સમય હું માનું છું કે નથી, હજી સમય નથી. કારણ કે તમે છે ને જ્યારે બે પાર્ટીની કમ્પેર કરતા હો ને, બે જણા જ્યારે મેદાનમાં લડતા હોય ને, ત્યારે તમારે બંનેને કમ્પેર કરવા જોઈએ. તમે જુઓ કે ભાજપ માટે હંમેશાથી એવું કહેવાય છે કે 24/7 એક્ટિવ પાર્ટી છે. તમે જુઓ કે 5 રાજ્યોના વિધાનસભાના ઇલેક્શન પૂરા થયા એના બીજા જ દિવસે ભાજપે સેન્ટ્રલ મિટિંગ ગોઠવી હતી. હવે એ લોકોએ બીજા દિવસથી એમનો એજન્ડા ક્લિયર હતો ને એમને શું કરવું છે એ નક્કી હતું. જ્યારે તમે જો ઇન્ડિયા ગઠબંધનની વાત છે તો હજી બેઠકો અને એની ઉપર જ શેરિંગ અને હજી એ તો બહુ દૂરની વસ્તુ છે. હજી તો માત્ર નામ પ્રસ્તાવિત થયું છે, ત્યાં જ અંદર એકબીજાને પ્રત્યે એની લાગણીઓ બહાર આવવા માંડી છે. એમાં તમે જો નીતિશ કુમારે હજી શરૂ કર્યું છે, હજી બીજા ઘણા બધા છે. હજી અરવિંદ કેજરીવાલનો આખો મુદ્દો જ બાકી છે, કારણ કે પોતે ઈડીના સંબંધવાળા આખી વસ્તુમાં ફસાયેલા છે. એના કરતાં પણ મહત્વનો મુદ્દો છે, તમે જુઓ કે એક બાજુ જે ગઠબંધન છે, આપણે વાત થોડાક ભૂતકાળથી કરીએ કે 5 રાજ્યોના ઇલેક્શન હતા એ પહેલાથી ઇન્ડિયા ગઠબંધન થઈ ગયેલું, એમની બેઠક થઈ ગયેલી, પ્રેસ કોન્ફરન્સમાં બધી જ વસ્તુઓ જાહેર થયેલી કે ભાઈ શું ગઠબંધનમાં કોણ કોણ છે. હવે એ જ ગઠબંધન જ્યારે 5 રાજ્યોના ઇલેક્શનમાં લડવા ગયું, તમે જો મધ્યપ્રદેશમાં જઈને કમલનાથે અખિલેશ યાદવ વિશેનું શું નિવેદન કર્યું, એમને શું કીધું, કોણ હે અખિલેશ? એટલે એ એમના જ નેતા હતા, વિધિન ધ પાર્ટી તમારા જ નેતા હતા, તમારું ગઠબંધન હતું. અને હજી તમે જુઓ એના કરતાં પણ વધારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે એમપીમાં જઈને જો તમે આખા જે હાર જીતનો માર્જિન છે ને એ જો તમે ગણવા જશો ને તો એમાંથી તમને ખ્યાલ આવી જશે કે સમાજવાદી પાર્ટીએ લગભગ 80 બેઠકો ઉપર એના ઉમેદવાર ઊભા રાખ્યા હતા. હવે એ 80 બેઠકો ઉપર જે સમાજવાદી પાર્ટીના વોટ મળ્યા છે અને કોંગ્રેસના જે ઉમેદવારો હાર્યા છે એનું કેલ્ક્યુલેશન કરશો ને તો ઘણું મોટું થઈ જાય છે કે ભાઈ કદાચ પરિણામમાં જે આટલું છે, એવું નથી કહેતો કે કોંગ્રેસ જીતી જાત, પણ જે પરિણામમાં કોંગ્રેસ 67 સિમટી છે ને એ કદાચ એમનો આંકડો વધારે સારો 90 સુધીનો હોત. હવે આ તો ગઠબંધન થયેલા પછીની વાત છે. તમે સમજો કે ગઠબંધન પછી તમે ત્યાં લડ્યા. ફરી બીજો જ મુદ્દો ત્યાંનો આપું કે આમ આદમી પાર્ટી પણ ત્યાં લડી છે. હવે આમ આદમી પાર્ટી પણ ત્યાં જતી, હા એમને એવા નોટિસેબલ મત નથી મળ્યા કે જેના વિશે આપણે કઈ કે ચર્ચા કરી શકીએ, પણ લડી ખરી. હવે તમે સમજો કે જો એ લોકો ત્યાં લડે છે તો તમે કઈ રીતે માનશો કે આ લોકો હજી લોકસભા આવતા સીટ શેરિંગ ઉપર થઈ જશે? અને કમલનાથ હું માનું છું કે કોંગ્રેસના કોઈ નાના નેતા નથી અને નવા નેતા પણ નથી કે જે મીડિયાની સામે આવીને અખિલેશ વિશેના આવા બધા નિવેદન ચૂંટણી પહેલા કરે અને ચૂંટણી પછી જે પરિણામો છે એ પછી ખોવાઈ જાય. એટલે આખી વસ્તુને છે ને તમે ઇન્ડિયા ગઠબંધનમાં, અને તમે સમજો કે ગઠબંધનની સરકારની શરૂઆત અટલ બિહારી વાજપેયીથી થઈ, એટલે એ ગઠબંધનમાં અટલ બિહારી વાજપેયી લઈને એટલે સંપૂર્ણ સક્સેસફુલ કહી શકાય. એની પહેલા નરસિંહા રાવને બધો છે, ભૂતકાળમાં નહીં પડીએ, આપણે રિસન્ટલી વાત કરીએ કે અટલ બિહારી વાજપેયી 90ના યુગની, એમાં અટલ બિહારી વાજપેયીથી જે શરૂઆત થઈ આ લોકોને કોલેશન સરકારની, એમાં તમે જુઓ કે અટલ બિહારી વાજપેયીનો ચહેરો એવો હતો કે બાકીના લોકોને સ્વીકાર્ય હતો અને એટલે એ લઈને ચાલી શક્યા. ઇન્ડિયા ગઠબંધનની હજી શોધ જે છે, તમે જુઓ કે મમતાને એ લોકોએ નામ પ્રસ્તાવિત કર્યું, કોંગ્રેસે પ્રસ્તાવિત નથી કર્યું કે ખડગેજી અમારો ચહેરો છે. એટલે આ પણ એક રાજકીય રમત છે. કોણે ચાલુ કરી છે? એ એમની જ પાર્ટીના વિધિન પાર્ટી લોકો અને ગઠબંધનના લોકો ચાલુ કરી છે. ગઠબંધનમાં હજુ પણ તળા જ દેખાય છે, કદાચ વધારે દેખાય છે.